છું કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ. અને આજે તારીખ છે 19 માર્ચ 2026. આજે
પેલો પછી પહાડ ચઢવાનો થોડો તો સીધો પછી ઓમકારેશ્વર ડેમ ભલે તો સીધા પહોંચી ગયા આપણે મમલેશ્વર, સીધા આપણે ગજાનંદ આશ્રમ નર્મદે. તો જુઓ આપણે જય હનુમાન મંદિર અંજરુદ ગામ. આ અંજરુદ એટલે આપણા આમ જોવા જાય તો અંતિમ ગામ કહેવાય પરિક્રમાનું, નર્મદા મૈયાની પરિક્રમાનું. કારણ કે પીડીએફમાં અંજરુદ સુધી આપ્યું છે, પછી સીધું ઓમકારેશ્વર બતાવ્યું છે વચ્ચે. સવારના સરસ સવાર 7:15 નર્મદે હાર.
આપણી પરિક્રમા પૂરી. નર્મદે હર ગુંજારી ગામ એને બરાબર લાગીને ડુઈકિયા ગામ છે એ ઓમકારેશ્વરમાં જ આવે છે. એટલે આ સામે જે પહાડી ચડીને ઉતરશું તો આપણે આગળ દુકાનવાળા ભાઈને પૂછ્યું ત્યારે કીધું ભાઈ અમને 10 મિનિટ લાગે છે ઓમકારેશ્વર પહોંચતા. એ મમલેશ્વર કે ઓમકારેશ્વર નર્મદેર બાબા. તો હવે આપણે 20 મિનિટ લાગે કે અડધો કલાક લાગે, જે લાગે એ, બરાબર ને. તો ડુઈકિયા ગામ અને ગુંજારી બંને બાજુમાં છે. તો છેલ્લું ગામ
તો મિત્રો હવે આપણે ઓમકારેશ્વર પહોંચી ગયા છે અને હવે આપણે ગજાનંદ આશ્રમમાં આસન લઈ લઈએ. પહેલાં તો આસન नर्मदेर बाबा नर्मदे हर भगवान इधर से जाना है. हाँ जी गजानंद आश्रम जी बाबा जी बाबा जी बाबा जी बाबा नर्मदे हर बाबा नर्मदे हर भगवान. હા મિત્રો પગ મૂકી દીધો છે મેં ઓમકારેશ્વરમાં અને આપણે હવે અહીંયા મમલેશ્વર પણ અહીંયા છે, ગજાનંદ આશ્રમ પણ અહીંયા છે, બધું અહીંયા જ છે. અને હવે આપણે ગજાનંદ આશ્રમમાં આજે વિશ્રામ કરીએ, કાલે પણ કરશું, પરમ દિવસે આપણી અહીંથી પ્રસ્થાન કરશું. તો બની રહેજો મારી સાથે. નર્મદે હર મિત્રો. તો દંડી સેવા આશ્રમ ઓમકારેશ્વર આપણે આવી ગયા છે. ગજાનંદ નર્મદેર બાબા એ ગજાનંદ આશ્રમ ઇધર. નર્મદેર બહુ એટલું બધું એક્સાઇટમેન્ટ છે, બહુ જ બધું એક્સાઇટમેન્ટ છે, બહુ જ બધું. શું કહું આપ સર્વને હવે આ ખુશી અંદાજે 5.5 મહિનાની થોડા દિવસ ઉપર 4.5 મહિનાથી ઉપર થોડા ઉપર દિવસો એમ. નર્મદે હર. અને અહીંયા મારું આધાર કાર્ડ અને મારું બધું પરિક્રમાનું બધું પ્રમાણપત્ર બધું બતાવીને અહીંયા આપણને આ ગજાનંદ બાબાનું મંદિર પહેલાં હું આસન લગાડી દઉં. મને પાસ આપી દીધો છે. તો 1 નંબરના હોલમાં મારે જવાનું છે, ભક્તિ નિવાસ. તો ત્યારે 19-20માં હું મારા ધર્મપત્ની પણ આવેલા ત્યારે આ જ હોલમાં રોકાયેલા, અહીંયા જ. અને એ વખતે હું તમને કહું મારું આસન અહીંયા જ હતું. છે ને ત્યાં સામે બાબા સૂતા છે ત્યાં. ભલે મિત્રો તો આપણા આ બાબા ફરીથી મળી ગયા. આજે એમની પણ પૂર્ણાહુતિ થઈ ગઈ, મારી પણ પૂર્ણાહુતિ. તો ભલે મિત્રો નર્મદે હર. હવે આજે સંકલ્પ પૂર્ણ કરશું આપણે. નર્મદે હર મિત્રો, નર્મદે હર. તો અત્યારના વાગ્યા છે 9:15 અને મેં અહીંયા ગજાનંદ આશ્રમમાં મેં મારું આસન લઈ લીધું છે અને પાસ પણ બનાવી લીધો છે. ત્યાં આગળ બધું ફ્રીમાં હોય છે અહીંયા. અને 1 દિવસ રહો, 2 દિવસ રહો, કંઈક 3 દિવસથી કંઈક વધારે નથી રહેવા દેતા. પણ મારે તો 2 દિવસ, આજની રાત ને કાલની રાત રોકાવાનું છે. પરમ દિવસે તમારે અહીંથી પ્રસ્થાન કરવાનું છે. તો મેં મારું મૈયા, દંડ, કમંડલ, પૂજાનો સામાન, આસન બધું મેં લઈ લીધું છે અહીંથી, મારી જોડેથી. મારા થેલીમાં, મારા બેગમાં હતું એ. કેમ કે અહીંયા હું હવે ગૌમુખ આગળ હું એની પૂર્ણાહુતિ કરીશ, સંકલ્પની પૂર્ણાહુતિ કરીશ. અને એ પછી જલ ચડાવીશ અહીંયા મમલેશ્વરમાં. જો આ મમલેશ્વર, પહેલાં મમલેશ્વર આવે ગજાનંદ આશ્રમથી. આ છે ને આપણા જતી વખતે 1 તારીખે અને 2 તારીખે આપણે દર્શન કરેલા, એમના વિડીયો બનાવેલા યાદ હોય તો આપ સર્વને. તો નર્મદે હર બહુ આનંદ આવે છે. તો આપણે મમલેશ્વરમાં જલ ચડાવશું અડધું, અને અડધું જલ ઓમકારેશ્વરજીને ચડાવશું. અને પછી ત્યાંથી આપણે ફ્રેશ મૈયાને લઈશું, નર્મદા મૈયાના, જે આપણા ઘર માટે. પછી કોઈકને પણ જોઈતું હોય તે કે ઢાંકણું આપણે આપશું, એવું કંઈ નથી. કેમ કે વધારે તો હું લઈશ નહીં, કારણ કે મને મુશ્કેલથી મને વર્ટિગો. હવે મને લાગે છે કે હવે મને બધું જ નસ છે, પગની નસ, કમરની નસ, બરડામાં મને થઈ ગયું છે બહુ મોટો પ્રોબ્લેમ. કે આમ કોઈ આમ સૂળ લાગતું હોય ને એવું લાગે છે મને કન્ટિન્યુ. તો એ બધું દૂર થઈ જશે, વર્ટિગો બધું દૂર થઈ જશે હવે તો બસ. પૂર્ણાહુતિ. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર ભગવાન, નર્મદે હર, નર્મદે હર. આવો સંકલ્પની પૂર્ણાહુતિ કરીએ, ત્યાં જ મળીએ સીધા.
गणनाथ सरस्वती रवि शुक्र बृहस्पति पंचेतां स्मरे नित्यं वेदवाणी प्रोक्ते गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनां कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। जल छीटिए बाबा बाबा रुको ना, मैं बता रहा हूँ। जल छीटिए अपने ऊपर। पवित्र तो वैष्णव्य प्रसवतुनाम में सिद्धेन पवित्रेण सूर्यस्य रश्मिभिः दशते पवित्र पदे पवित्र भूतशतकाम पुनीत चकेयम आचम्य आचमन करना है। ओम केशवाय नमः स्वाहा। पुष्प से ले लीजिए, आचमन करा दीजिए, चलेगा। देवताभ्यो नमः, राम देवताभ्यो नमः, कुल देवताभ्यो नमः, स्थान देवताभ्यो नमः, वास्तु देवताभ्यो नमः, वाणी हिरण्यगर्भाभ्यां नमः, सजी पुरंदराभ्यां नमः, उमामहेश्वराभ्यां नमः, लक्ष्मी नारायणाभ्यां नमः, मातृपितृ चरण कमलेभ्यो नमः, श्री गुरु चरण कमलेभ्यो नमः। નર્મદેર મિત્રો, તો હું છું કમલેશ નાયક અને આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ. આજે તારીખ છે 19 માર્ચ 2026 અને આજે મારી નર્મદા મૈયાની પરિક્રમા પૂર્ણ થઈ ગઈ અને શ્રી અનિલદાસ બાપુ, બહુ મોટું નામ છે એમનું, આપણે નર્મદા ખંડમાં ઓમકારેશ્વર પાસે ગૌમુખ પાસે એમનો આશ્રમ છે, એમનું આ પોતાનું એમનું સ્થાન છે, એમનું નામ બહુ ફેમસ છે. તો કોઈ પણ પરિક્રમાવાસી જ્યારે અહીંયા આવે ત્યારે એમના હાથે સંકલ્પ લે, બહુ સુંદર ને બહુ સારી એવી વિધિ કરાવે છે અને જ્યારે પરિક્રમા પૂર્ણ કરીને આવે ત્યારે પણ તમે એમની પાસે પરિક્રમા પૂર્ણની વિધિ તમે કરાવી શકો છો. તો મિત્રો પ્લીઝ 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 તમે એમને ખાસ મળજો. નર્મદે હર, નર્મદે હર. અને આ વિડીયો આપને ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. નર્મદે હર, નર્મદે હર. તો અમારે આજે મમલેશ્વરમાં જલ ચડાવી દીધું અડધું, આપણે કીધું એ પ્રમાણે. ભલે તો હવે આપણે સીધા ઓમકારેશ્વરમાં ચડાવીએ. ભલે ચલો બની રહો મારી સાથે. નર્મદે હર, નર્મદે હર. તો મિત્રો અત્યારે 3માં 5 કમ છે, 10 કમ, અને હું અત્યારના અહીંયા ઓમકારેશ્વરમાં જલ ચઢાવવા નીકળો છું. ત્યાંથી હું ચણાની દાળ પલાળીને ઋણમુક્તેશ્વર મહાદેવને ચઢાવીશ અને પછી માનધાતા પર્વત એટલે કે ઓમકારેશ્વર પર્વત, ઓમ પર્વતની હું પરિક્રમા કરીશ. હું અને આ બાબા છે, ભલે મિત્રો, સ્વામીજી છે, ભલે. નર્મદે હર, નર્મદે હર. મિત્રો તો જો આપણી મૈયા નર્મદા મૈયા એમના સાક્ષાત દર્શન. અને આ ઓમકારેશ્વર આપણે કર્યા હતા ને 2 તારીખે દર્શન, 1 તારીખે પણ કર્યા હતા. આપણી મૈયા પહેલાં આપણે જલ ચઢાવી દઈશું મહાદેવને. પછી એકદમ પહેલી સાઈડ છે ને ત્યાં આગળ આપણે ચણાની દાળ ચડાવશું. અહીંયા ઓમકારેશ્વરમાં જલ ચડાવશું અહીંયા મંદિરમાં, અને પછી આખા પર્વતની પરિક્રમા કરીને પેલા બ્રિજથી આવશું. ભલે મિત્રો, નર્મદે હર, નર્મદે હર. મૈયા તો જુઓ, મૈયા એટલો આનંદ આવતો મૈયાને જોઈને. નર્મદે હર. તો આ સ્વામીજી આપણે આવ્યા છે જલ ચડાવવા, અમે પણ એમની સાથે. તો મિત્રો અત્યારના 3 ને 2 થઈ છે. તો અમે લોકો જલ ચડાવવા આવ્યા છે મૈયાને, ભોલેનાથ દાદાને, ઓમકારેશ્વર દાદાને. નર્મદે હર, નર્મદે હર. ભગવાન કી જય. મહાદેવ, હર હર મહાદેવ. મિત્રો ફક્ત 8 મિનિટમાં દર્શન થઈ ગયા મારા, અને જલ પણ ચડાઈ ગયું. આ સ્વામીજીની સાથે હતો એટલે બહુ સારું કાર્ય થઈ ગયું, બહુ જલ્દીમાં જલ્દી પતી ગયું. તો હવે આપણે જઈએ છીએ, જો મમલેશ્વરમાં થઈ ગયું, ઓમકારેશ્વરમાં જલ ચડાઈ ગયું, અને હવે આપણે આ ચણાની દાળ, પછી ત્યાં સ્નાન કરશું, પછી ચણાની દાળ ચડાવશું ઋણમુક્તેશ્વર મહાદેવને, અને પછી ઓમકારેશ્વર આ પર્વતની, ઓમ પર્વત, માનધાતા પર્વત, એમની આપણે પરિક્રમા કરશું. બહુ સરસ. ખાલી 8 જ મિનિટમાં દર્શન થઈ ગયા. સ્વામીજી હતા સાથે. બહુ સરસ આનંદ આવી ગયો, અને વ્યવસ્થિત જલ ચડાવવા મળ્યું, વ્યવસ્થિત એમ. અને વિડીયો લેવાની તો અનુમતિ હોય જ નહીં ત્યાં અંદર.
માટે બની રહેજો મારી સાથે મિત્રો. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. ઓમકારેશ્વર મહાદેવ આપણે એમના દર્શન થઈ ગયા છે અને હવે આપણે આગળ તરફ પ્રયાણ કરીએ છીએ. આગળનું વિધિ પતાવી દઈએ આપણે. નર્મદે હર. આ દંડી સ્વામીજીના કારણે આપણને આજે ઓમકારેશ્વર મહાદેવના જલ ચડાવવાનું આપણને બહુ સહજ થઈ ગયું અને 8 જ મિનિટમાં ફક્ત સ્વામીજીના કારણે અમે લોકો આવી. અને સ્વામીજી અહીંથી પ્રસ્થાન કરશે. અલમોડા જશે હવે. અલમોડા આજકાલમાં કાલ પરમ દિવસે જતા રહેશે. ભલે મિત્રો, તો નર્મદે હર, નર્મદે હર. બહુ આનંદ આવી ગયો. આ ઓમકારેશ્વરની માર્કેટ છે નર્મદે હર. મિત્રો, અમે માનધાતા પર્વતની પરિક્રમા પણ સાથે સાથે શરૂ કરી દીધી છે અને અહીંયા આગળ કાવેરી નર્મદાજીનો સંગમ આવશે. ત્યાં આગળ અમે લોકો સ્નાન કરીને ઓલા બધા દંડ ઉપર જે નારાછડીનું જે રક્ષા બાંધી હતી, પછી કમંડલ ઉપર, પછી મૈયા ઉપર, એનું અહીંયા બધું વિસર્જન કરીને અમુક જે વસ્તુ હશે એની વિસર્જન કરીને ફ્રેશ જલ ભરી લઈશું અમે મૈયાનું. બરાબર છે? નર્મદે હર, નર્મદે હર. મને યાદ હોય તો મિત્રો, આપણે આ જ રસ્તે ગયા હતા મુનિ બાબાનો આશ્રમ. આગળ જઈને આપણે મુનિ બાબા ગુફા આશ્રમ, યાદ હોય તો 3 નવેમ્બરે. જો મિત્રો, આપણા નર્મદે હર 3:30 થયા છે અત્યારના, બપોરના 6 વાગ્યાનો ટાર્ગેટ છે અમારે. પાછું ગજાનંદ આશ્રમમાં પહોંચી જવાનું, કેમ કે ત્યાં બધું બહુ સિસ્ટમેટિક છે. અને હવે મૈયાને આપણે વિસર્જન બધું થઈ ગયું. હા, અડધું મમલેશ્વરમાં અને અડધું ઓમકારેશ્વરમાં આપણે જલ ચડાવી દીધું મૈયાને. બરાબર? એટલે શું માં ને બાપ, માં એટલે મારી તો માં જ કહેવાય. બાપ અને પુત્રી બંનેનું કેવું અદ્ભુત મૈયાનો અભિષેક બાપ પિતા ઉપર, બહુ અદ્ભુત આનંદ. એમ યાદ આવે છે આ બધું તમને? જરા કહો તો ખરા કોમેન્ટ્સમાં. આ જોયું હતું બધું? મુનિ બાબા ગુફા આશ્રમ, મુનિ બાબા, પછી આ માનધાતા પર્વતની પરિક્રમા ચાલુ જ છે હો પ્રભુ આપણી. હા, અને સાથે સાથે આપણે નર્મદા કાવેરી અહીંયા સંગમ છે, એમાં સ્નાન કરીને પછી જલ લઈ લઈશું ફ્રેશ ઘર માટે. મૈયાને ઘર માટે લઈ લઈશું. એમ તો અમારે કંટકથી લીધા જ છે, પણ અહીંયાથી લેવાનું કીધું છે તો લઈ લઈશું ઘર માટે. ભલે. અને આ સંપૂર્ણ ઋણમાંથી મુક્ત થાય, સંપૂર્ણ આ અત્યાર સુધીના સમયનું, ના જન્મનું જે પણ છે અત્યાર સુધીનું, ગત કેટલા જન્મોનું. તો અને આ પરિક્રમા દરમિયાન જેમના ત્યાં પણ ખાધું હોય, પીધું હોય, રહ્યા હોય, કોઈ ઘરનું કોઈની પણ સેવા લીધી હોય, કોઈ પણ પ્રકારની સેવા લીધી હોય જેમાં ઋણ ચડી ગયું હોય,
સન્માન જે મળે બાપરે બાપ, પૈસા પણ આપે, ભેટ દક્ષિણા આપે, જમાડે, ઉપરથી આપણને શું જોવે છે બધું પૂછે, તમારી પાસે શું છે, ઠંડીની સિઝન હોય તો બ્લેન્કેટ કે આ તે છે બધું છે. ઘણી બધી જગ્યાએ એટલું બધું આપે છે બાપરે બાપ, તમારે ટોટલ સામગ્રી આપે છે તમારી પરિક્રમાની જે જોઈતી હોય, સ્લીપિંગ બેગ, ઇનર, સ્વેટર, બાપરે બાપ, ઇવન બધા જ પ્રકારના ટોટલ બોડી પર લાગતા બધા જ પ્રકારના કપડાં બધું આપે. બાપરે બાપ, મારો ભગવાન, મારો રામ અલગ ધણી. કેટલું સરસ છે આ પરિક્રમાનો માર્ગ. દંડી સ્વામી આગળ જઈ રહ્યા છે. એમને મારી પર બહુ આનંદ આવી ગયો. એમને ઘણા વખતથી અમે સાથે હતા, પછી તેઓ આગળ નીકળી ગયા હતા, કેમ કે એમને બહુ બધા ફોનો આવે આન તેન બધું, એના કારણે બધાને મળવાનું હાથે બહુ જ એમ પણ મારા પર બહુ. હા બાબા આરો મારી માટે ઊભા રહી ગયા. હું ધીમેથી ચાલુ છું કેમ કે આ ઢાળ છે, પડી ન જવાય ક્યાંક. તો બહુ આનંદ આવી ગયો એમની જોડે, બહુ સારા સંબંધો થઈ ગયા છે મારે એમની જોડે મૈયાની કૃપાથી. અને એમણે પણ જોયું અને આનંદ છે. એમ બહુ અદ્ભુત વિશેષ પ્રકારના જ્ઞાન છે એમની પાસે, બાપરે બાપ. બહુ ટાઈમ લાગે એમના માટેનું કહેતા અને બોલતા અને લખતા અને જે પણ છે બહુ ટાઈમ લાગે. ભલે મિત્રો, નર્મદે હર, નર્મદે હર. આપણે હવે અહીંયા આગળ સંગમમાં સ્નાન કરવું. સ્નાન કરીને પછી દાળ લઈને, દાળ ભીની કરીને ત્યાં જ સંગમમાં ભીની કરીને પછી ઋણ મુક્તેશ્વર મહાદેવ અહીંયા જ છે, એમને ચઢાવવાનું છે. ઉપર છે, ઉપર છે, તો એમને ચઢાવવાની છે. બરાબર મિત્રો. પછી અહીંયા મારી પાસે પેલા વધેલા પેલા ઓલું શું કહેવાય કપૂર છે, એ બધું અહીંયા દીપદાન કરી દઈશું. અહીંયા પછી દિવેટો છે ઘીવાળી, એ બધું અહીંયા આપણે દીપદાન કરી દઈશું. એટલે ઘણું બધું વજન મારું ઓછું થઈ જશે. આમ તો ઘણું બધું ઓછું થઈ ગયું છે. અને મહેરબાની ગજાનંદ આશ્રમની કે બધો મારો આખો સામાન બધો ત્યાં મૂકીને આવ્યો છું. સાથે હું દંડ અને થોડોક સામાન પૂજા મૈયાનું જલ ચડાવવાનું હતું. હવે એકદમ નિશ્ચિંત થઈ ગયો. બસ આ વિધિ તો આ તો નોર્મલ છે, પણ જે મેન હેડેક અને ટેન્શનવાળું હતું જલ ચઢાવવાનું, એ કાર્ય એકદમ પૂર્ણ થઈ ગયું, મસ્ત રીતના પૂર્ણ થઈ ગયું. નર્મદે હર, નર્મદે હર. તો દાળ લઈ લઈએ અહીંથી. તો દાળ આવી રીતના પોટલીમાં જ મળે, પોટલી લઈને ભીની કરી નાખવાની, ભીની લઈને ત્યાં જતું રહેવાનું. ભલે તો મારે 4 પોટલી લેવાનું. મારા પરિવારની, મારા જમાઈ કિશનની, મારા મિત્ર સચિન અને પ્રતિકની. ભલે મિત્રો, નર્મદે હર. આ ચણાની દાળની થેલી બાંધશે. એમાં મારે આપણે શું કહેવાય સંગમમાં હું પલાળીશ અને પછી જ આ 3 બીજા બાંધે. જોયું, સંગમમાં હું પલાળીશ, પછી હું ઋણ મુક્તેશ્વર મહાદેવ જે અહીંયા ઉપર છે એમને ચડાવી દઈશ. એટલે આપણે જો અહીંયાથી આ કાવેરી માતા અને અહીંયાથી આપણે નર્મદા માતા. નર્મદે હા. ઋણ મુક્તેશ્વર મહાદેવ મંદિરમાં દાળ લઈને જઉં છું. 4 પોટલી લીધી છે, મારી, કિશનની, સચિન અને પ્રતિકની. નર્મદે હર. મહાદેવ મંદિર આ રહ્યું. બહુ જ પ્રાચીન છે, હજારો વર્ષો જૂનું. આ બધા જ ઋણોમાંથી મુક્ત કરે છે આ ઋણ મુક્તેશ્વર મહાદેવ. હજારો વર્ષો જૂનું. નર્મદે હા. તો આ જુઓ ઋણ મુક્તેશ્વર મહાદેવ. પરિક્રમા સંપન્ન હોય. નર્મદે હા. આ જુઓ ઋણ મુક્તેશ્વર મહાદેવ અને બધા ઋણોમાંથી મુક્ત કરે છે હનુમાનજીનો આ
આપણે ઓમકારેશ્વર દાદાને જલ ચઢાવ્યું ને પછી ત્યાં બધું મને એવું બધું નર્મદે હા દેહાર ઓમકારેશ્વર સિટી તમને ખબર હોય તો આ સિટીની પાછળથી ઓલા પહાડ ઉપરથી હું આવ્યો છું આજ સવારે કેમ કે ત્યાંથી આપણને આદિ જગતગુરુ શંકરાચાર્યજીનું આ મૂર્તિ દેખાતી હતી નર્મદે
વિધિની પણ વ્યવસ્થિત રીતે વિધિવત પૂર્ણાહુતિ કરી. તો આપ લોકોને આ બારામાં કંઈ પણ સવાલ પૂછવા હોય તો મારો નંબર છે 970 272 63 99 કમલેશ નાયક. તો મને ફોન કરીને પણ પૂછી શકે છે. વોટ્સએપનો નંબર પણ મારો આ જ છે અને મને તમે સવાલ પૂછી શકો છો. તમારે શું લઈ જવાનું, તમારે કેવી રીતના વિધિ કરવાની, ક્યાં આવવાનું, ક્યાં રોકાવાનું, કેવી રીતના શરૂઆત કરવાની, તેની માટેના કોઈ પણ પ્રશ્ન, પરિક્રમાના શું લઈ જવાનું, કઈ વસ્તુઓ લઈ જવી, તમે એને મને બધા જ પ્રશ્ન પૂછી શકો છો. હું મારી રીતના મુંબઈ પહોંચ્યા પછી આ બધી જ વાતોનો એક વિડીયો બનાવીશ અને તે છતાં પણ તમને એમાં પેલું જેને કહેવાય કે સેટિસ્ફાઈડ ન થાવ તો તમે મને તમારા પ્રશ્ન પણ હોય એના પણ પૂછજો, તો એના પણ હું તમને જવાબ આપીશ વ્યવસ્થિત રીતના. ભલે તો મિત્રો બની રહેજો મારી સાથે. નર્મદે હર. હવે હું તમને કોઈ પણ વિડીયો હવે જે અહીંથી મુંબઈ જઈશ એનો જ વિડીયો આવશે એક, બસ. લગભગ કાલે હવે કોઈ આવશે નહીં, કદાચ આવે તો મને લાગતું નથી, પણ કાલ તો હું આરામ કરવાની ઈચ્છા છે. કાલ આખો દિવસ મારે કશું જ કામ નથી. બધા જ કાર્યો પરિક્રમાના સંબંધિત જેટલું પણ હતું તે બધું જ મેં વિડીયોમાં બનાવી દીધું. બધું પતી ગયું. 137 વિડીયો. કદાચ આ વિડીયો બહુ મોટો થશે તો 2 ભાગમાં કરીશ. હા, 2 ભાગમાં. એક પરિક્રમાનો, પછી આશ્રમમાં એનું વિશ્રામ, અને એના પછી આ પરિક્રમાની પૂર્ણાહુતિ. તો એમ 2 ભાગમાં હું આ વિડીયોને વેચી દઈશ અગર મોટો બન્યો તો. ભલે મિત્રો, નર્મદે હર. તો અત્યારના આપણે આ એક કાર્ય કરવાનું છે, દંડ અને મારું કમંડલ, એ બંનેને મૈયાને સોંપી દેવાના છે. નર્મદે હર. તો આ મારી લાકડી, જો મારો દંડ. તો જો ઓલું મારું કમંડલ પણ મેં પધરાવી દીધું. આ કમંડલ આ મારું કમંડલ છે, જુઓ. આ એનું ઢાંકણું છે, એની બાજુમાં છે. હા, નર્મદે ગજાનંદ મહારાજનું મંદિર. હું આવી ગયો ગજાનંદ મહારાજના આશ્રમમાં, આપણા આશ્રમમાં. અને આ જોઈ લો મારી માં. મને આ મા પ્રત્યે પહેલેથી સ્કૂલમાં તો જ્યારે આમના અહલ્યાબાઈ હોળકર વિશે સંભળાવતા હતા, અમારા ટીચર હતા, તો મને બહુ ગમતું એમના વિશે સાંભળવું. અને ખરેખર મને બહુ રુચિ હતી એમના પ્રત્યે. અને સાચે એ રુચિ પૂરી પણ થઈ જાય, એમ નથી થઈ એમ નહીં. એમના દર્શન કર્યા, એમના મહેશ્વરમાં આપણે બધાને દર્શન પણ કરાયા હતા. અને આપણે ગયા હતા ને એમના કિલ્લામાં, અને એમના દ્વારા સ્થાપિત બધા શિવજીમાં અને બધે. તો મિત્રો, બહુ આજનો દિવસ તો બહુ આનંદ આવી ગયો. તો અત્યારના હવે હું વિડીયોની પૂર્ણાહુતિ કરું છું અત્યારના. અને અત્યારના વાગે છે 6:20. તો બની રહેજો મારી સાથે. અને બીજું કે વિડીયોની અંતે ધર્મની જય હો, અધર્મનો નાશ થાય, પ્રાણીઓમાં સદભાવના રહે, વિશ્વનું કલ્યાણ થાય, ગૌ માતાની જય હો, સનાતન ધર્મની જય हो, अपने अपने माता पिता की जय हो, अपने अपने गुरुदेव महाराज की जय हो, सब साधु संतन की जय हो, नवनाथ 84 सिद्ध आदेश, गौ मातानी जय हो, भारत मातानी जय हो, ભારત માતાની જય હો, ભારત માતાની જય હો, નર્મદે હર. આજે હાથ નથી મૂકવાનો, એમ જ ડાયરેક્ટ આજે આરતી પૂજા ને બધું પતી ગયું. મૈયાને વિસર્જન કરી દીધું, ચઢાવી દીધા, અભિષેક કરી દીધો મૈયાનો. તો આજે કશું જ નથી. ભજન પૂજા પાઠ શાંતિથી મારી રીતના બેસીને કરીશ અને વિડીયો નહીં ઉતરે. ભલે તો નર્મદે હર બની રહેજો. અને આપણી આ વિડીયોને, આપણી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. પ્રભુ નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર.